વડોદરામાં માનવ સર્જિત પૂર બાદ વિશ્વામિત્રી નદીના દબાણો દૂર કરવાનો મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. વડોદરામાં કોંગ્રેસ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સંદીપ પટેલે સનસનીખેજ આરોપ મુક્ત જણાવ્યું હતું કે સમામાં પરાક્રમસિંહ જાડેજાનો જે સર્વે નંબરના બંગલો આવેલો છે તેમાં સરકારના કાયદા મુજબ 40% કપાત કરવી પડે. જેટલી રજા ચિઠ્ઠી વડોદરા પાલિકામાં ઇસ્યુ થાય છે તેનું વેરિફિકેશન કરીને કપાત કરવામાં આવે. તેમની જમીન માત્ર રોડ લાઇનમાં કપાય છે. વડોદરા પાલિકાએ યોગ્ય કપાત વગર કુલ બાંધકામને મંજૂરી આપી છે. તેમની જમીનમાં યોગ્ય કપાત કરવામાં આવી નથી. તેમાં પાલિકાને ₹25 કરોડનો ચૂનો ચોપડ્યો છે. પાલિકાના ટાઉન પ્લાનિંગ શાખામાં કોણે શું ભ્રષ્ટાચાર કર્યો છે તે આપણને ખબર નથી. પાલિકાની તિજોરીને 25 કરોડ નુકસાન પહોંચ્યું છે. તેનું શું વધુમાં આરોપ મુક્ત જણાવ્યું હતું કે પરાક્રમસિંહની જમીનમાં 40% કપાત થયું નથી. શું તેનો લાભ ખેડૂતોને મળશે ખરો? આજ દિન સુધી જેની જગ્યા કપાતમાં ગઈ છે તે પાછી મળશે ખેડૂતોને? હરણીમાં વુડાના પ્લાનમાં જમીનોમાં કપાત બતાવે છે. 2 સર્વે નંબરની કપાત રોડ લાઇન અંગે જાહેર કરવાના બદલે નાખવામાં આવે છે. 2 સર્વે નંબરમાં રોડ જાય છે તેની જગ્યાએ ખાલી એક જ સર્વે નંબરમાં કપાત કરી છે. રોડ લાઇન આખી બદલી નાખવામાં આવી છે. એટલે પરાક્રમસિંહના બંગલાની સામેની તરફ રોડ લાઇન ખસી છે. તેનાથી ભાજપના પૂર્વ કોર્પોરેટર લલિત રાજ, ભાજપના પૂર્વ ધારાસભ્ય રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને તેનો ફાયદો થયો હતો. જ્યારે તેમની જગ્યાઓ કુલ કપાત વધ્યું છે. આજે પણ વુડામાં નકશામાં 2 સર્વે નંબરમાં જ રોડ લાઇન દર્શાવાય છે. વધુમાં ઉમેર્યું હતું કે તંત્રને સવાલ છે કે અન્ય રીતે ખેડૂતોને કપાત અંગેનો લાભ મળશે ખરો? સર્વે નંબર હરની 112 ને 13 એની નકશાની ઓફિશિયલી કોપી મેં તમને શેર કરી છે, સર્ટિફાઈડ કોપી આપી છે. એમાં તમે જોશો તો દેખાશે 112 ને 13 બંનેમાં કપાત જમીન છે બતાવે છે ડીપીમાં. 112 ને 13માં હવે 112 ને 13માં જે બંનેમાં કપાત જમીન બતાવે છે એ આખી રોડ લાઇન આ લોકોએ કોઈપણ જાહેરનામું કોઈપણ કાયદાની વિરુદ્ધ જઈને આખી રોડ લાઇન એ લોકોએ બદલી નાખી એટલે એ રીતે કે 112 ને 13 તમે જોશો બંનેમાં અડધો અડધો રોડ જાય છે. મારો એની પાછળનું કાગળ જોશો તો કોર્પોરેશનની સર્ટિફાઈડ કોપી છે, નકશાની સહી સિક્કાવાળી કોપી. ખાલી ને ખાલી 112માં કપાત કરી જગ્યા એટલે રોડ લાઇન આખી ચેન્જ થઈ ગઈ. વુડાના ડીપી પ્લાનમાં આજે પણ 112 ને 113માં જ રોડ લાઇન બોલે છે. એની જગ્યાએ 112માં નાખી રોડ લાઇન. હરણીના 112માં રોડ લાઇન ચેન્જ થઈ એટલે પરાક્રમસિંહના બંગલાની ઓપોઝિટ દિશામાં રોડ લાઇન ખસી. આ પરાક્રમસિંહને બંગલાની ઓપોઝિટ દિશામાં રોડ લાઇન ખસી સામેની સાઈડે. એનો મિનિંગ એ છે કે આ રોડ લાઇન જે સામેની દિશામાં ખસી એનાથી લલિત રાજ, રાજેન્દ્ર ત્રિવેદી, જે પરાક્રમસિંહના બંગલાની કન્ટિન્યુઅસમાં આવતી જગ્યા રાજેન્દ્ર ત્રિવેદી, લલિત રાજ બધાને એનો ફાયદો થયો છે. અને એનું ટોટલ કપાત મારી સાઈડે વધી ગયું. મારી જગ્યા 21,000 ચોરસ ફૂટ જે વિના વળતર એ લોકોએ લઈ લીધી ધમધમકીથી, એ જગ્યા આ રીતે ફ્રોડ કરીને એ લોકો આખી રોડ લાઇન બદલી છે. અને આજે બી વુડાના નકશામાં તો હરણીના 112 ને 13માં જ રોડ લાઇન કટિંગ બોલે છે, જેની સર્ટિફાઈડ નકલ મેં આપને બંચમાં આપેલી છે.